30 ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો। ખૂનની કોશિશ, લૂંટ, ઘરફોડ, મારામારી તેમજ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત આરોપી મોહમ્મદ સિકંદર ભાડભુંજા ઝડપાયો। મોહમ્મદ સિકંદર બાપુનગર મણીલાલની ચાલીમાં આવેલ રહેમાની મસ્જિદ પાસે જાહેર રસ્તા પરથી ઝડપાયો। તેની પાસેથી 2 ગેરકાયદેસર તમંચા તથા 4 જીવતા કારતૂસ જપ્ત કર્યા। તમંચા અને જીવતા કારતૂસ સહિત 16,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। આરોપી હથિયાર ઉત્તર પ્રદેશથી લાવ્યો હતો। આરોપીના ભાઈ તનવીર ભાડભુંજાનું સલમાન શેખ દ્વારા 15 વર્ષ પહેલા મર્ડર કરવામાં આવ્યું હતું। આ હત્યા કેસમાં સલમાન શેખને આજીવન કેદની સજા થઈ હતી। સલમાન શેખ પેરોલ પર જેલ બહાર આવતો હતો। સલમાન દ્વારા પોતાની પર હુમલો કરવામાં આવશે તેવો ડર હતો। સલમાનના ડરને કારણે આરોપી હથિયાર 1 વર્ષ પહેલા યુપીથી લાવ્યો હતો। मोहम्मद सिकंदर अब्दुल करीम भाड़भुंजा उर्फे भुंजी नामनो व्यक्ति है जे पन्नाला डिस्ट्रिक्ट में बापूनगर वसंत सापीनी जगह पास रहे और जेनी पास गैरकायदेसर हथियारों है। आ हकीकत आधारे क्राइम ब्रांच की टीमे त्या रेड करी अने आरोपी सिकंदर अब्दुल करीम भाड़भुंजाना कब्जामांथी 2 देशी तमंचा, 4 कारतूस अने मोबाइल फोन सहित 16,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરે છે। आ जे आरोपी जे पकड़ाયેલ आरोपी है ए अगाऊ खूननी कोशिश, लूट, घरफोड़ चोरी, मारामारी जेवा 23 થી વધુ ગુનાઓમાં પકડાયેલો છે અને આ જે હથિયાર જે છે એ ક્યાંથી લઈ આવ્યો એ બાબતે તેની પૂછપરછ કરતા તે આજથી 1 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશ ખાતેથી આ હથિયાર જે છે એ લઈ આવેલો હોવાની હકીકત જણાવી છે। હથિયાર આપવા પાછળનું કારણ શું હતું? કોની સાથે દુશ્મનાવટ હતી? હાલના જે પકડાયેલ આરોપી છે સિકંદર અબ્દુલ કરીમ ભાડભુંજા એનો જે ભાઈ છે આજથી 15 વર્ષ પહેલા એના બ્રધરનું સલમાન સફીદીન શેખ ત્યાં પન્નાલા ડિસ્ટ્રિક્ટમાં જ રહેતા સલમાન ઉર્ફે ક્રેક નામના વ્યક્તિએ મર્ડર કરી નાખેલું હતું 15 વર્ષ પહેલા અને એમને ત્યારથી તે આમની સાથે દુશ્મનાવટ ચાલે છે અને જે સલમાન ક્રેક છે એ મર્ડરના ગુનામાં સજા થયેલી છે અને જેલમાં હતો। એટલે જ્યારે પણ જેલમાંથી છૂટે અને એના પર ફરી આવો હુમલો કરશે એવો એને ભય હતો, જેથી એને પોતાના સ્વ બચાવ માટે આ હથિયાર લાવી અને રાખેલો હતું એવી એને પ્રાથમિક તપાસમાં એને કબૂલાત કરેલી છે। વધુ તપાસ હાલમાં ચાલુ છે। ઉત્તર પ્રદેશ કોની પાસે લેવો હતો, કેટલામાં લેવો હતો અને કેટલા સમયથી સાથે રાખતો? છેલ્લા આરોપી પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા છેલ્લા 1 વર્ષથી એની પાસે આ હથિયાર હતું અને જે આ આરોપી છે એ હાલનો જે આરોપી છે એ મૂળ ઉત્તર પ્રદેશનો જ છે અને ત્યાં બુલંદ શહેરમાં રહે છે અને દિલ્હી ખાતે પણ રહે છે અને ત્યાં મજૂરી કામ કરે છે। છેલ્લા 1 વર્ષથી પરત અહીંયા આવીને હસન સાપી દરગાહ જે છે તે દરગાહ પર કામ કરવાનું અને સાફ સંભાળ રાખવાનું અત્યારે કામ કરે છે અને ઉત્તર પ્રદેશમાં એ અત્યારે હાલમાં એને કોઈ હકીકત જણાવી નથી, પણ આ આરોપીને અટક કરી એના રિમાન્ડ મેળવી અને કોની પાસેથી લાવેલ હતો, કેટલા રૂપિયામાં લાવેલ હતો વગેરે મુદ્દા ઉપર તપાસ કરનાર હતો।